નમસ્કાર નમસ્કાર માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે એક સ્ટોરી હતી કે જેમાં એક મોટું જંગલ હતું અને જંગલમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ રહેતા હતા, જે બધા જ એકબીજાની ક્વોલિટી કે જે કૌશલ્યતા છે એ જોઈ અને એવું અનુભવતા હતા કે એકબીજા સાથે લડતા હતા, રાઈટ? તો એમાં એક જે બનિયાન ટ્રી છે કે જે વડનું ઝાડ છે એ સમજાવે છે અને એને એક લેસન એટલે કે એક સારો એવો એક સ્ટોરી સમજાવે છે, એક લેસન આપે છે, પાઠ શીખવે છે, રાઈટ? અને ત્યાર પછી એમને જે પ્રાણીઓ છે એની ક્વોલિટી સમજાઈ જાય છે, રાઈટ? કે જે આજના જે ક્વોલિટી છે આજે આપણે આજના લેક્ચરમાં શીખશું. પણ એ પહેલાં સૌથી પહેલાં તમારે એક સરસ મજાનું કામ કરવાનું છે અને એ કામ એ છે કે જે વિદ્યાકુલની 6, 7, 8ની જે ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. કેમ? કારણ કે તમને લાગતા અઘરા સબ્જેક્ટ જેમ કે મેથ્સ, સાયન્સ, SS, ઇંગ્લિશ, આ બધા જ સબ્જેક્ટને એકદમ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ રજૂ કર્યા છે. અને એ સિવાય ઘણા બધા મટીરિયલ્સ પણ તમારી સમક્ષ રજૂ કર્યા છે કે જેનાથી તમારું જે સ્ટડી છે, જે ભણતર છે, એકદમ સ્પીડ એન્ડ ફાસ્ટ થઈ જાય. ઓકે, તો હવે તમારે જે સ્ટોરી છે એને આજે આપણે કન્ટિન્યુ કરીએ. તો એમાં હવે આગળ શું થાય છે જોઈએ તો ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલ. હવે અહીંયા બનિયાન ટ્રી છે એ સમજાવે છે, એ એવું લેસન આપે છે કે જે બર્ડ્સ છે કે જે પક્ષીઓ છે, કુડ એટલે કે શકે છે, શું તો કે સિંગ એટલે ગાય, બ્યુટીફુલી એટલે કે ખૂબ જ સરસ રીતે જે બર્ડ્સ છે, જે પક્ષીઓ છે એ ખૂબ જ સરસ રીતે ગાઈ શકે છે. ધ રેબિટ્સ એટલે શું તો કે સસલાઓ વર ફાસ્ટ, બરાબર? કે જે સસલાઓ હોય છે ખૂબ જ ઝડપી હોય છે, ખૂબ જ ઝડપથી એનું કામ કરી શકે છે, ઝડપથી દોડી શકે છે, ઝડપથી ચાલી શકે છે, રાઈટ? તે ખૂબ જ ઝડપી હોય છે. ત્યાર પછી ધ સ્ક્વિરલ્સ એટલે શું તો કે ખિસકોલીઓ, બરાબર? ઝાડ પર જે નાની નાની ખિસકોલીઓ હોય છે કે જે ઝડપથી દોડીને આવતી હોય છે, આપણને જોઈને ઝડપથી સ્પીડમાં ભાગી જાય છે, સુપર એન્ડ ફાસ્ટ. તો એ જે ખિસકોલીઓ હોય છે વર એક્સેલન્ટ ક્લાઇમ્બર્સ, કે જે ઉત્તમ રીતે, એક્સેલન્ટ એટલે શું તો કે ઉત્તમ રીતે, ક્લાઇમ્બર્સ એટલે શું તો કે ઉત્તર ચડનાર, બરાબર? ઉપર ચડનાર, બરાબર? તો જે ખિસકોલીઓ જેવી તમે જોવો છો ફટ ટ્રેકાની ઝાડ ઉપર ચડી જાય છે, ફટ ટ્રેકાની ઉતરી જાય છે, રાઈટ? તો એ ઝડપથી ચડી શકે છે, ઉતરી શકે છે. એન્ડ ધ બીઝ, અને એ સિવાય તો કે જે મધમાખીઓ હોય છે, બીઝ એટલે શું તો કે મધમાખીઓ, હાર્ડ વર્કિંગ, એ કે જે ખૂબ જ મહેનત કરે છે, બરાબર? ખૂબ જ કામ કરે છે. બધા પાસે અલગ અલગ ક્વોલિટી, અલગ અલગ કૌશલ્યતા છે. કીધું છે કે પક્ષીઓ છે એટલું સારું ગાઈ શકે છે, બરાબર? જે સસલાઓ છે ઝડપથી દોડી શકે છે, ખિસકોલીઓ છે ઝડપથી ઝાડ પર ચડી શકે છે, અને એ સિવાય જે મધમાખી છે ખૂબ જ મહેનત પણ કરતી હોય છે, રાઈટ? તો આ બધું જ અલગ અલગ ક્વોલિટી બધામાં અલગ અલગ હોય છે. આવું અહીંયા સમજાવવાની મહેનત કરે છે. કોણ સમજાવે છે તો કે વડ, બરાબર? કે જે ખૂબ જ જૂનો હોય છે. અને અહીંયા હું પણ એવી સમજાવવાની મહેનત કરું છું કે તમે જે વિડીયો લેક્ચરમાં ભણો છો, વિડીયો લેક્ચરમાં તમને જે સમજાવવામાં આવે છે એની તમને PDF મળશે અને એક તમારું જે સ્ટડી છે એકદમ ઇઝી અને ઝીપ ઝેપ ફાસ્ટ થઈ જશે, રાઈટ? કેવું તો કે ઝીપ ઝેપ ફાસ્ટ થઈ જશે, એકદમ ફાસ્ટ થઈ જશે, તમે ઝડપથી બધી વસ્તુ શીખી શકશો. બીજું એ સિવાય તો કે સ્વાધ્યાયનું સોલ્યુશન આપવામાં આવે છે. સ્વાધ્યાયનું તમને જે ટીચરે જે સ્વાધ્યાય નોટમાં લખવા આપે છે એનો સોલ્યુશન, એટલે તમે એને સવાલ અને જવાબ લખી શકો છો એકદમ ફાસ્ટ, રાઈટ? બીજું તો કે પાઠ્યપુસ્તક પણ આપવામાં આવે છે અને તમે જે શીખવું છે એ તમને કેટલું આવડે છે એની MCQ ટેસ્ટ પણ આપવામાં આવે છે. પણ આ બધું મેળવવા માટે તમારે વિદ્યાકુલની જે એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવી પડે છે અને એમાં પણ એક બેનિફિટ એવો છે કે એપ્લિકેશન છે એકદમ ફ્રી છે, બરાબર? તમારી પાસે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. તો તમારું સ્ટડી છે એકદમ ઇઝી પીઝી અને ઝીપ ઝેપ ફાસ્ટ બની જશે, રાઈટ? તો હવે જોઈએ કે આપણે જે બનિયાન ટ્રી છે સમજાવે છે તો એ સમજે જે પ્રાણીઓ છે એ સમજી શકે છે ખરા? જોઈએ. ધ એનિમલ રિયલાઇઝડ, પ્રાણીઓને રિયલાઇઝ એટલે કે જાણ થઈ, સમજ થઈ. પ્રાણીઓને ખબર પડી કે મારી પાસે પણ સારી ક્વોલિટી છે, આની પાસે પણ સારી ક્વોલિટી, મારા મિત્ર પાસે પણ સારી. જો અમે બધા જ ભેગા થઈ જઈએ તો કેટલું સારું,
હવે ક્લાસમાં અમુક છોકરાઓ, એક છોકરો એને તબલા વગાડતા સારા આવડતા, એક છોકરો એને પિયાનો વગાડતા, એક છોકરોને હાર્મોનિયમ વગાડતા, એક છોકરાને ગાતા. હવે બધા એકબીજાથી લડ્યા રાખે કે હું આમને તને નથી આવડતું આમને. તો એ જે સંગીત વગાડવાનું થાય એ બેસુરું થઈ જાય. પણ બધા જ જો એક સાથે મિત્રતા હળીમળી અને વગાડે સંગીત તો કેટલું મધુર સંગીત નીકળે, રાઈટ. તો અહીંયા પણ એ લોકોને રિયલાઇઝ થયું, અહીંયા પણ એ લોકોને સમજ થયું કે દેટ દે આર અ ડિફરન્ટ મેડ ધ ફોરેસ્ટ ડાયવર્સ એન્ડ ધ વન્ડરફુલ પ્લેસ. બરાબર, કે એમને એનિમલ છે, પ્રાણીઓ છે, એને રિયલાઇઝ થયું, એમને ખબર પડી. શું ખબર પડી? કે એનામાં જે અલગ અલગ ખૂબીઓ છે, અલગ અલગ જે ક્વોલિટી છે, કૌશલ્યતા છે, એ મેડ એટલે બનાવે છે. કોને? તો કે જંગલને બનાવે છે. કેવું બનાવે છે? તો કે ડાયવર્સ એટલે કે એક યુનિક બનાવે છે, અલગ બનાવે છે. એન્ડ વન્ડરફુલ પ્લેસ, અને એક અદ્ભુત જગ્યા બનાવે છે. આ બધાની અલગ અલગ ક્વોલિટી જ્યારે એક સાથે ભેગી થાય છે ત્યારે જંગલને ખૂબ જ અદ્ભુત બનાવે છે, રાઈટ. અને બધાથી જ અલગ બનાવે છે. તે અન્ડરસ્ટુડ, તે લોકોને ખ્યાલ આવે છે, સમજ પડે છે. બરાબર, અન્ડરસ્ટુડ સમજે છે દેટ એવરીવન, જેમ કે બધાની પાસે, રાઈટ, યુનિક સેન્સ. બરાબર, તો એ અલગ ક્વોલિટી છે, અલગ આવડત છે. બરાબર, એટ ધ બ્યુટી ઓફ ધ કોમ્યુનિટી. અને આ બધાને જો એક કરીએ, બરાબર, એક સમૂહમાં કરીએ, બરાબર, એમાં વધારો કરીએ તો બ્યુટી એટલે કે એક સૌંદર્ય બને. શેનું? તો કે કોમ્યુનિટી એટલે કે એકતાનું, સમૂહનું. બરાબર, બધાની અલગ અલગ ક્વોલિટી જ્યારે એક સાથે આવે ત્યારે કેટલું સરસ બને છે, રાઈટ. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એમ કહું કે કીડી આટલું એવું નાનકડું એવું જીવ છે, પણ એ બધું જ એકતા સાથે કરે છે. કોઈ દિવસ એકલી નથી કરતી, બધાની એકતા સાથે. એને ચડવું હોય તો પહેલાં એક કીડી ચડે, પછી બીજી, પછી બાકીની કીડીને ખેંચવાની મહેનત કરે. જ્યારે ચાલીને જતી હોય ત્યારે રસ્તામાં જો જે રસ્તા ઉપર ચાલીને જતી હોય, જે ખાડાવાળું હોય, તો એમાં એક કીડી ગોઠવાઈ જાય અને બીજી કીડી એની ઉપરથી જાય. તો આટલું નાનું જીવ છે, એને પણ એકતાની ખબર છે અને એકતા સાથે કામ કરે છે. અને એ તમને ખબર છે કે એમનું કેવું કામ હોય છે, રાઈટ. એ ખાવાનું લઈ જતી હોય છે એમના દરમાં, એ દર બનાવતી હોય છે. બરાબર, અને સાયન્ટિસ્ટોએ એમાં રિસર્ચ પણ કર્યું છે. તો એવડા નાનકડા જીવમાં એકતા છે, તો આપણામાં શું ન હોઈ શકે? આપણે એક ટીમ બની, આપણી બધાની અલગ અલગ ખૂબી છે, એક ટીમ બની અને કામ કરીએ તો કેટલું અદ્ભુત કામ થાય, રાઈટ. અમુકને ગાતા આવડતું હોય તો એ ગાઈ શકે, નાચતા આવડતું હોય તો નાચી શકે, અમુકને સ્ટન્ટ આવડતા હોય તો એ ડાન્સમાં સ્ટન્ટ કરી શકે. અને આ બધા જ ભેગા થઈ અને કૃતિ રેડી કરે તો વિચાર કરો કે કેટલી અદ્ભુત થાય. બરાબર, તો અહીંયા એમ જ સમજાવ્યું છે કે તમારા બધા પાસે અલગ અલગ ક્વોલિટી છે, તમારે બધાને એક કરી નાખો તો આ ફોરેસ્ટ છે એ અલગ જ અને અદ્ભુત બને. બરાબર, આ કોમ્યુનિટી તમે આમાં જેમ તમે આગળ વધો તો એક બ્યુટીફુલ, ખૂબ જ અદ્ભુત, સુંદર આ કોમ્યુનિટી બને. બરાબર, એક સમૂહ બને. બરાબર, ફોર ધેટ ડેઝ, અને ત્યાર પછીના દિવસથી ધ એનિમલ એક્સેપ્ટ ધેર ઇન્ડિવિડ્યુઅલિટી. બરાબર, ઇન્ડિવિડ્યુઅલિટી એટલે શું? તો કે પોતાની વ્યક્તિત્વતા. બરાબર, ત્યાર પછી બધાને જ પોતપોતાની અલગ અલગ વ્યક્તિત્વતાની ખબર પડી. એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ એન્ડ ધ સ્ટ્રેન્થ. બરાબર, એ શીખે છે. શું શીખે છે? અને સેલિબ્રેટ કરે છે. બરાબર, વખાણ કરે છે. એન્ડ ધ સ્ટ્રેન્થ એટલે કે એના સામર્થ્યની, શક્તિની. બધાની જ અલગ અલગ કોશિશ છે, એ બધાની જ અલગ અલગ સામર્થ્યની, બધાને શીખે છે અને એને પ્રોત્સાહન આપે છે કે તારા જેવું કોઈ ન કરી શકે. હવે મને તારી મદદની જરૂર છે, તું અહીંયા આ કર, હું અહીંયા આ કરું. બધા જ અલગ અલગ પ્રોત્સાહન આપે છે, બધા જ અલગ અલગ સાથે રહે છે. બરાબર, ત્યારે એ એક્સેપ્ટ કરે છે એટલે કે સ્વીકારે છે. શું? તો કે ઇન્ડિવિડ્યુઅલિટી એટલે કે એની જે અલગ અલગ વ્યક્તિત્વ છે, બધા પાસે અલગ અલગ વ્યક્તિત્વ છે, એ સ્વીકારે છે. એન્ડ લર્ન અને શીખે છે. શું શીખે છે? બીજાને સામર્થ્ય આપવાનું. બરાબર, બીજાને વખાણ કરવા. અને સ્ટ્રેન્થ એટલે બીજાના સ્ટ્રેન્થ છે એના વખાણ કરવા અને એને પ્રોત્સાહન આપવું કે તું આમાં ને આમાં આગળ વધ. બરાબર, દે લીવડ. શું? તો કે હાર્મોનિયસલી. બરાબર, એટલે કે સંવાદિતતા સાથે, એટલે કે તે ખૂબ જ એકબીજા સાથે પ્રેમાળપૂર્વક સંવાદિતતા સાથે એ રહે છે. બરાબર, હાર્મોનિયસલી એટલે શું? તો કે ખૂબ જ પ્રેમાળ સાથે, સંવાદિતતાથી કે રહે છે. એન્ડ સ્ટાર્ટ ધ અપ્રિશિએટિંગ વન ઓફ અધર. બરાબર, અને એકબીજાને મોટિવેશન, એકબીજાને સામર્થ્ય આપવાનું, એકબીજાને સાથે સારી વાત કરવાનું શરૂ કરે છે, રાઈટ. એવરીવન એટલે કે દરેક.
ઇઝ યુનિક. બધા જ છે એ યુનિક હોય છે, દરેક છે એ યુનિક હોય છે. ઇન ધેર ઓન વે, એ પોતાના રસ્તે, બરાબર, બધા જ અલગ અલગ પોતાના રસ્તે કેવા હોય છે, યુનિક હોય છે, અલગ હોય છે. એન્ડ ધેટ, અને ત્યાર પછી, બરાબર, ડાયવર્સિટી એટલે કે એક વિવિધતા બનાવે છે, મેક્સ એક બનાવે છે, એન્ડ ધ વર્લ્ડ, અને ત્યાર પછી જે દુનિયા છે એ બેટર એટલે કે વધુ સારું દેખાય છે, બરાબર. એટલે બધાની અંદર જે અલગ અલગ વ્યક્તિત્વ છે એ બધા જ એકબીજા સાથે મળી બને તો એ દુનિયા કેટલી અદ્ભુત થઈ જાય, બરાબર, કેટલી અલગ થઈ જાય, બરાબર. અહીંયા ફોરેસ્ટમાં પણ એમ છે કે બધા જ પોતપોતાની જે ક્વોલિટી છે એ સ્વીકારે છે, બીજાની ક્વોલિટી એટલી સારી છે એ પણ સ્વીકારે છે, એમને પ્રોત્સાહન પણ આપે છે, એમની સાથે પ્રેમાળપૂર્વક પણ રહે છે, અને બધા જ એક સાથે સંપીને રહે છે, કે જેના કારણે જે ફોરેસ્ટ છે એકદમ બ્યુટીફુલ, અદ્ભુત બને છે, બરાબર, એકદમ અલગ જ બને છે, રાઈટ. અહીંયા ભારત પણ વિવિધતામાં એકતાનો દેશ કહેવાય છે, કહેવાય છે ને. ત્યારે ભારતમાં પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ લેંગ્વેજ બોલાય, અલગ અલગ ભાષા બોલાય છે, અલગ અલગ પહેરવેશ પહેરાય છે. તે એટલા માટે જ આપણામાં એટલી બધી વિવિધતા છે, એટલા માટે જ ભારત જો ને કેટલો સુંદર દેશ છે. બધામાં અલગ અલગ ગીત હોય છે, અલગ અલગ ભાષા હોય છે, અલગ અલગ કપડાં એ પહેરે છે, અલગ અલગ ખોરાક એ લોકો લે છે, અને એટલા માટે તો ભારત સુંદર કહેવાય છે. એટલો બધો આગળ છે, આપણી પાસે કેટલી બધી અદ્ભુત કલાઓ હોય છે. ક્યારે? તો કે બધાની પાસે અલગ અલગ ક્વોલિટી છે, એ બધાની ક્વોલિટી જ્યારે ભેગી થાય છે, એક થાય છે, એકતા થાય છે, બધા સાથે પ્રેમાળપૂર્વક સાથે રહે છે, ત્યારે એક ભારતની અદ્ભુત પહેચાન બને છે. તો બધાની જ ક્વોલિટીઝ એક સાથે ભેગી થાય ને ત્યારે એકતાની સાથે તમે કામ કરો ને ત્યારે એક અલગ જ તમારી એક ટીમ બને છે, બરાબર. તો અહીંયા આપણને એ ખબર પડી કે બધા પાસે અલગ અલગ સ્ટ્રેન્થ્સ હોય છે, અને બધી જ સ્ટ્રેન્થ છે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે, બરાબર. તો એમાં આપણે એક થઈ અને એક ટીમ બનાવી અને આગળ જો આપણે કોઈ પ્રોજેક્ટ આગળ કામ કરીએ તો આપણે ખૂબ જ આગળ વધી શકીએ. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું એક બીજી સ્ટોરી, પણ એ પહેલાં સૌથી પહેલાં જે વિદ્યાકુલની જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો, રાઈટ. સબસ્ક્રાઈબ શું કામ? કારણ કે તમને લાગતા અઘરા સબ્જેક્ટ જેને આપણે ખૂબ જ ઇઝી બીઝી બનાવીને સોલ્વ કરીએ છીએ, અને વિદ્યાકુલની આ જે સૌથી બેસ્ટ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો. ઓકે માય ડિયર ટાઇની માય લિટલ સ્ટાર્સ, મળીએ આપણે આવતીકાલે એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે, એક નવી સ્ટોરી સાથે, અને એક નવા મેસેજ સાથે. ઓકે.